ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો કેમ છો બધા? તો આપણે જો આજે એવું થયું કે ચાલો બ્લોગ ચાલુ કરી દઈએ, એટલે કર્યું છે. ઘણા બધા ટાઈમ પછી કરી રહ્યા છીએ. આપણે ડેલી રૂટીન હું તમને બતાવી રહી છું. તો અત્યારના 8:10 થઈ છે. જોઈ લો, બહાર તડકો આવી ગયો છે, કેમ કે ઉનાળો છે એટલે તડકો તો આવી જ જાય. અને જો હું તમને બતાવું, અમારા કિચનની હાલત જોઈ લો. જો છે ને મારા કિચનની હાલત કેવી છે. અને આ કંઈક શી ખબર અલ્પેશ લઈ આવ્યા છે કાલે, આપણે તડકામાં મૂકવાનું છે. આઈ ડોન્ટ નો કે આ શું છે, ખબર નહીં. તડકે મૂકવાનું છે તો મૂકી દઈએ, કંઈક ખબર નહીં, કંઈક અલગ જ કહેતા હતા. તો ચાલો હવે બધું ચા પાણી કરી દઈશું, બધું ક્લીન કરી દઈએ રસોડામાં. અને જો મેં અલ્પેશને છે ને આજે બટેકાને ચોરીનું શાક બનાવી આપ્યું હતું, અને અમારી માટે પણ એ જ બનાવવાનું છે. અને જો અહીંયા આપણે દાબળા કેરીનું અથાણું બનાવવાનું છે. તો અમે 5 કેરીનું ટ્રાય કરવા માટે, જસ્ટ ટ્રાય કરવા માટે મેં અહીંયા કર્યું છે. 2 દિવસ સુધી મીઠા અને પેલા હળદર મીઠાના પાણીમાં રાખી હતી, અને જોઈ શકો છો પાણી નીતરી ગયું છે. હવે હું એને એક કપડામાં લઈ લઈશ, અને અંદર ગોટલી પણ છે, મેં ગોટલી રાખી જ છે. તો ગોટલી બહુ જ સારી એમ કહે છે, એટલે મેં રાખી છે આની અંદર. તો ચલો હવે હું સેવા થઈ ગઈ, હવે ચા પાણી કરી લઉં, પછી બધું કામ કરવા માંડું. અને આની અંદર નાખવા માટે મેથી પણ પલાળવાની છે, તો થોડી ઘણી મેથી ખાટા પાણીમાં હું પલાળી દઉં. અને પછી આને એ પણ કેટલા 2-3 કલાક રાખવાની, અને પછી પોરી કરવાની છે એને બી. તો ચાલો હવે પહેલાં હું ચા પાણી કરી લઉં. અને હા, જૈમિક ઘરે જ છે, જૈમિક સુઈ ગયો છે. જૈમિકની તબિયત નથી સારી આજે, એ સૂઈ ગયો છે. અને સૌ કામનું ખબર નહીં, રાત્રે એને ઠંડી લાગી ગઈ હતી. પછી કે મમ્મી મને ઠીક નહોતું, તો હું મેં તો ઉઠાડાય ને, ઉઠી હોત તો હું એને દવા આપી દે. તો અત્યારે મેં એને પેરાસોટેમોલ સવારમાં આપીને સોડાવી દીધો છે પાછો, સૂતો છે. અને હું મારું કામ કરી રહી છું, કારણ કે મારે એનું તો કંઈ કામ છે જ નહીં. તો ચાલો આપણે હવે ચા પાણી કરી લઈશું. તો અમે જો અત્યારે અહીંયા દવાખાને આવ્યા છીએ. આજે મેં બ્લોગ ચાલુ માં તો બહુ દુઃખ છે અને એ બધું છે. ડૉક્ટર આવ્યા નથી, ડૉક્ટરની રાહ જોઈ રહ્યા છીએ અમે. અમારું પ્રાથમિક આરોગ્ય જો પેલા ભાઈના કૂતરું પડ્યું છે, જોઈ લો. શેનો છે? નહીં? ઓહો, જો મેલેરિયાનો ટેસ્ટ થઈ રહ્યો છે. આવી આ ક્લિપમાં નાખી આમાં બ્લડ મારવાનું ને પછી અમે બ્લડ જઈ આ શું આમ નીકળી જાય. હા 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 હા. થઈ ગયા ને? બહુ એક લીટી આવે તો નહીં, 2 લીટી આવે તો હોય એમ.
ડેન્ગ્યુ હોય તો મને આવે મેલેરિયા જો અમને કહું ડેન્ગ્યુ હોય તો મને આવે હા 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 ત્યાં તો એમ કાંઈ નથી આ તો પેલું એસી ચાલુ હતું ને તેને વધારે ઠંડી લાગી તો બંધ કરી દીધું તો પછી એમ હે એવું છે એમ તો જો અહીંયા તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અમારું જોઈ લો અહીંયા ઓપરેશન થિયેટર છે સામે બધા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ના આવાય પણ જોઈ લો મસ્ત મજાની સુવિધાઓ છે આપણા તો અત્યારનો વાગી ગયો છે 12:10 થઈ છે અને તમે જોઈ શકો છો મારા નવા ચશ્મા અને જેમિક સૂઈ ગયો છે અમે દવાખાને ક્યારના આવી ગયા હતા અમારે ઘણું બધું કામ હતું ઘરમાં એટલે રહી ગયું છે અને અહીંયા જોઈ શકો છો બધું ક્લીન કરી દીધું છે આપણે જો વધારાના એક્સ્ટ્રા વાસણ હતા એ પણ ઘસી નાખ્યા છે અને શાક થઈ ગયું છે મસ્ત મજાનું જો અને અહીંયા વઘારેલી રોટલી પણ થઈ ગઈ છે છોકરાઓ માટે જોઈ લો અને અહીંયાની અંદર મેં છે ને ઓઆરએસનું પાણી બનાવ્યું છે એ ઠંડુ થઈ ગયું છે એટલે હવે પીવાનું છે તો ચલો હવે રોટલી બનાવવાની છે અહીંયા બધે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું અને આ બધું છે ને સામે લઈ જવાનું છે અને આ જે હું નથી પહેરતી કપડાં એ રાખ્યા છે એટલે આપણે કોકને આપી દઈશું જેને જરૂર હોય તેને જોઈ લો ક્લીન કરી જો પોતું કરવાનું બાકી છે અહીંયા જયમીકભાઈ આપણે સૂઈ ગયા છે જોઈ શકો છો બેડમાં ચલો તો બધું સરસ મજાના કચરા વચરા ભરાઈ ગયા છે અને હવે હું રોટલી બનાવી દઉં કેમ કે મને લાગી ગઈ છે ભૂખ અને મને નવાઈ લાગી કે કેટલી ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ છે કેમ કે શું કહેવાય બોલો મેલેરિયા અને ડેન્ગ્યુની તપાસ પણ એક 5-10 મિનિટમાં ફટાફટ થઈ જાય છે બહુ સારું કહેવાય ઇધર પહેલાં તો પેલી લોહી લેતા હતા પછી કાચની સ્લાઇસમાં કરતા હતા પછી એના 2 દિવસ નીકળી જાય આ ઘણું એડવાન્સ થઈ ગયું છે તો બહુ સારું કહેવાય તો ચલો હવે આપણે ભરી દઈશું ડબ્બાની અંદર અને પછી હવે હું બનાવી દઉં રોટલી તો અત્યારે સાંજના ટાઈમે જોઈ શકો છો કે અહીંયા ચણા લોટના પુલ્લા બની રહ્યા છે અહીંયા ભાખરી થઈ રહી છે અને જે દૂધ ગરમ થઈ ગયું છે આપણે બંધ કરી દઈશું ગેસ તો તન્મયને ચણાના પુલ્લા ખાવા એટલે ચણાના પુલ્લા બનાવી દે છે અમે ખીચડી બનાવી હતી ખીચડીને આ ઓલપીસ માટે ભાખરી બનાવું છું જો જૈમિક અમારો જૈમિકભાઈ જો ઉઠી ગયો છે તન્મયભાઈ ખાવા માંડ્યા છે ખીચડીને બધું જોઈ લો જો જૈમિક મારો બીમાર થઈ ગયો તો અત્યારે આવું ચાલી રહ્યું છે તો બસ અને હા બપોરના ટાઈમે મેં મારે ઘઉં સાફ કરવાના હતા ઘઉં આવી ગયા છે કાલે અમે મોઈ દઈશું પીપળામાં ભરીને તો એ બધું હતું એના વિડીયો ઉતાર્યો હતો તો ચલો બધા પુલ્લા ખાવા માટે અને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ સપોર્ટ માય ચેનલ હું દરેક વિડીયોમાં કહું છું તો સપોર્ટ કરો પ્લીઝ પ્લીઝ